નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આપણે લિબર્ટી પ્રશ્ન પેપર 4નું આજે સોલ્યુશન કરાવવાના છીએ। જે વિદ્યાર્થીઓને પેપર નંબર 1 થી 3ના સોલ્યુશન જોવાના બાકી હોય તો એને આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલ છે, તો એ પેપરોનું સોલ્યુશન પણ આપણે જોઈ શકશો, તો એ જોઈ લેવા નમ્ર વિનંતી। આપણે શરૂઆત કરીએ છીએ પેપર નંબર 4। આપણે કોઈપણ પ્રકારનો વચ્ચે ટાઈમ નહીં બગાડીએ, દરેક એમસીક્યુને ઊંડાણપૂર્વક સમજાવશું અને વિગતવાર સમજૂતી આપશું, જેથી કરીને એના જેવો બીજો એમસીક્યુ તમને પૂછવામાં આવે તો પણ આવડી જાય। પ્રશ્ન 1થી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। નીચે એક પ્રક્રિયા આપેલી છે। આ પ્રક્રિયા તમે જોઈ શકો છો, યુરેનિયમના વિખંડનની પ્રક્રિયા છે। અહીંયા યુરેનિયમ 92235 ઉપર એક ન્યુટ્રોનને પ્રતાંડિત કરેલો છે। 92236 થઈ જાય છે, કેમ કે 235 પ્લસ 1 થાય છે, તો 236 થશે। બંને બાજુ સંતુલિત કરવાની છે। 54માં કેટલા નાખીએ તો 92 થાય, તો તમે જાણો છો 54માં 38 નાખીએ તો 92 થશે। અહીંયા 38, જો 38વાળા બે વિકલ્પ આપ્યા હોય તો તમારે ઉપરની સંખ્યાને સરખાવવાની છે। ઉપરની સંખ્યા કઈ ભાઈ, તો કે 140 પ્લસ 2 ન્યુટ્રોન એટલે 142। 142માં કેટલા નાખો તો 236 થાય, તો કે એમાં 94 નાખો તો 236 થાય છે। તો આપણો સાચો જવાબ છે અહીંયા ડી સાચો જવાબ છે, બરાબર। કોઈપણ તત્વ જે છે, તત્વના ઝેડ અને એની, એટલે કે ઝેડ છે એ પરમાણુ ક્રમાંક બતાવે છે, પ્રોટોનની સંખ્યા છે એ છે એ પરમાણુ દળાંક બતાવે છે, બરાબર। ન્યુક્લિયોનની સંખ્યા બતાવે છે, એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો છે। આ શું છે? ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2। જો એની એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, NH હોલની સંખ્યા ઘનતા છે, તો આંતરિક એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આંતરિક એટલે શુદ્ધ અર્ધવાહક, જેને ઇન્ટ્રિન્સિક અર્ધવાહક પણ કહીએ છીએ, શુદ્ધ અર્ધવાહક। શુદ્ધ અર્ધવાહકમાં હંમેશા ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય છે, એટલે કે Ne અને NH સરખા હોય છે। અશુદ્ધ અર્ધવાહક કીધું હોત અને N પ્રકાર હોત, તો N પ્રકાર માટે વિદ્યાર્થી મિત્રો એની ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય છે, કેમ કે ઇલેક્ટ્રોન એટલે નેગેટિવના નામ પરથી N પ્રકારના અર્ધવાહક કહેવામાં આવે છે। જો તમને વિદ્યાર્થી મિત્રો P પ્રકારના અર્ધવાહક કીધા હોય, P પ્રકાર, તો P પ્રકારમાં હોલની સંખ્યા ઘનતા વધારે હોય, NH મોટા હોય એની કરતાં। અહીંયા આંતરિક શુદ્ધ કીધું છે, એટલે બંનેની સંખ્યા સમાન છે, એટલે આપણે બંને સાથે યાદ રાખવાનું છે। પ્રશ્ન નંબર 3। જ્યારે પીએન જંકશન ફોરવર્ડ બાયસ કીધું છે વિદ્યાર્થી મિત્રો, ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક પીએન જંકશન ડાયોડ છે ભાઈ। આ પીએન જંકશન ડાયોડના બેટરીના ધનને P સાથે અને ઋણને N સાથે જોડતા ફોરવર્ડ બાયસ બને છે। તો આ P છે, આ N છે। ફોરવર્ડ બાયસમાં આપણી અંદરનો જે વિદ્યુત ક્ષેત્ર છે એ N થી P તરફ હોય, જ્યારે બેટરીનો પ્લસ આ બાજુ છે, માઇનસ આ બાજુ છે, એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે। તો બંનેના વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ હોવાથી પોટેન્શિયલ બેરિયરની બાદબાકી થાય અને ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે, એટલે કે બેરિયરની ઊંચાઈ પણ ઘટે છે અને ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ પણ ઘટે છે। તો પોટેન્શિયલ બેરિયર માટે પૂછ્યું છે, અહીંયા આપણો ઓપ્શન C આવશે, પણ તમને ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ પૂછે તો પણ આવડવું જોઈએ। હવે ફેરવીને તમને રિવર્સ બાયસ પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો તમે શું કરશો, તો કે રિવર્સ બાયસમાં આ ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ વધે છે અને બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ પણ વધે છે, અને રિવર્સ બાયસમાં Pને નીચા સ્થિતિમાં અને Nને ઊંચા સ્થિતિમાં જોડવામાં આવેલું હોય છે। ચોથો પ્રશ્ન છે, એક પદાર્થ Ne ઇલેક્ટ્રોન છે, N2 પ્રોટોન છે। પ્રોટોન ધન હોય એટલે N2 ને ધન કહી દેવાના, અને N1 ઇલેક્ટ્રોન ઋણ છે એટલે એની આગળ માઇનસ આવવા જોઈએ, આ માઇનસ આવવા જોઈએ, એટલે આપણો ઓપ્શન ડી છે। એટલે પ્રોટોનની જે સંખ્યા આપી હોય એને પ્લસ રાખવાની અને ઇલેક્ટ્રોનની સંખ્યાને માઇનસ રાખવાની, અને બાકી તો Q = N સૂત્ર જ છે, પણ N જે છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો તફાવત છે। પ્રશ્ન નંબર 5 છે, 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આપેલી છે। આ વ્યાસ ઉપરથી તમને ત્રિજ્યા મળશે, આના ઉપરથી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા આપેલી છે, અને Q, તો સિગ્મા = Q અપોન ગોળો આપ્યો છે, એટલે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર થશે 4πr² થશે વિદ્યાર્થી મિત્રો। અહીંયા Qને કરતા કરશો તો સિગ્મા 4πr² થઈ જશે વિદ્યાર્થી મિત્રો। સિગ્મા તમારી પાસે છે 80 માઇક્રોના ફેરવવાના છે, તમારે 10⁻6 કરવાના છે કુલમમાં ફેરવા માઇક્રોને। ત્યારબાદ R જે ત્રિજ્યા છે 2.4ના અડધા
એટલે કે 4π કિંમત મૂકી 1.2નો વર્ગ કરવાનો છે. આનું સાદુરૂપ આપશો એટલે તમને 1.45 જવાબ આવશે, કેમ કે આની પહેલાં પણ આવેલો છે અને ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો જ આ પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 જોઈએ. વિદ્યુત ક્ષેત્ર રેખા એ એવો વક્ર છે કે જેના દરેક બિંદુએ સ્પર્શક આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. એવો વક્ર છે જે આ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા આપણી એનસીઆરટીની બુકમાં એટલે કે આપણા ફિઝિક્સની અંદર લાક્ષણિકતાવાળા 6 પ્રશ્નો છે. આ 6 પ્રશ્નોમાંથી એકાદો પ્રશ્ન પૂછાતો હોય છે જે 2 માર્ક્સમાં તમને સારામાં સારું પડશે. એટલે એ બધી લાક્ષણિકતા તમારે તૈયાર કરવાની છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા છે, ચુંબકીય ક્ષેત્રની રેખાની લાક્ષણિકતા છે, ન્યુક્લિયર બળની લાક્ષણિકતા છે, ફોટોનની લાક્ષણિકતા છે, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા છે વગેરે પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરવા જોઈએ. પ્રશ્ન નંબર 7 ગુણોત્તર. આ તમે જોઈ શકો છો ઝીણવટપૂર્વક જુઓ તો અહીંયા KE/R² બને, અહીંયા GME/MP/R² બને. એટલે કે અહીંયા વિદ્યુત બળ FE અને ચુંબકીય ગુરુત્વાકર્ષણ બળ FGનો ગુણોત્તર છે. કેમ તો કે KE²/R² બરાબર છેદમાં GME/MP/R². આ 2 બળનો ગુણોત્તર છે. આ પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે. તો તમે અહીંયા જોઈ શકો છો 2 બળનો ગુણોત્તર હોય તો એનું પારિમાણિક સૂત્ર M0 L0 T0 થઈ જવાનું છે અને એ પણ 0 હશે, કેમ કે પરિમાણ રહિત હશે. બંનેના ગુણોત્તરના એકમો જે છે કેન્સલ થઈ જાય છે. તો આનો જવાબ આવશે એ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 છે. શૂન્યાવકાશમાં રાખેલા ખાલી જગ્યા જેટલા વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું બતાવે છે તો કે અહીંયા ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે છે એ ફ્લક્સ બતાવે છે. ફ્લક્સ બતાવે છે વિદ્યાર્થી મિત્રો. શું બતાવે છે? ફ્લક્સ બતાવે છે. તો ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સ આપેલું છે, ટૂંકમાં ફ્લક્સ આપેલું છે. અહીંયા ફ્લક્સ શોધવાનું હોય એવી રીતે પણ પૂછે છે. અહીંયા ખાલી જગ્યા જેટલો વિદ્યુત ભાર રાખવો જોઈએ, એટલે કે ખાલી જગ્યામાં ક્યુ જોઈ છે, ફ્લક્સ આપેલું છે. તો આપણે ગોસનો નિયમ છે ફ્લક્સ માટે વિદ્યાર્થી મિત્રો Q/ε0 એકદમ સરળ છે. ધેરફોર Q બરાબર શું થશે તો કે φε0 થઈ જશે. તો ફાઈ આપણી પાસે છે 1.13 ગુણ્યા 10⁻11 અને ε0ની કિંમત છે 8.85 ગુણ્યા 10⁻12 છે. આનું તમે સાદુરૂપ આપશો એટલે 1 કુલમ્બ આવશે. 1 કુલમ્બ આવશે, બરાબર. 1 કુલમ્બ આવશે. હમ 8.85 ગુણ્યા 1.13 10⁻12 1 કુલમ્બ આવશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. અહીંયા વિદ્યુતભાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો Q. વિદ્યુતભારથી ખાલી જગ્યા અંતરે R શોધવાનું છે અને વિદ્યુત સ્થિતિમાન આપેલું છે. વેરી સિમ્પલ. વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર KQ/R સીધું યાદ આવવું જોઈએ. તો આપણે Rને કરતાં કરીએ વિદ્યાર્થી મિત્રો તો R બરાબર શું થઈ જશે? KQ/V થઈ જશે. આપણી પાસે બધી જ માહિતી છે. K છે 9 ગુણ્યા 10⁹ છે, Q આપેલા છે 4 ગુણ્યા 10⁻7 આપેલા છે અને છેદમાં વિદ્યુત સ્થિતિમાન પણ આપી દીધું છે 4 ગુણ્યા 10⁴. અહીંયા 4 આપણે કેન્સલ કરી નાખીએ છીએ તો જવાબ વધે છે. 9માંથી 4 જાય છે તો અહીંયા 5 5માંથી 7 જાય તો -2 એટલે 9 ગુણ્યા 10⁻2 મીટર વધે છે. તો એને 9 સેન્ટીમીટર કહી શકાય. 9 સેન્ટીમીટર આપણો જવાબ આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. ઈ વિદ્યુત ક્ષેત્ર છે x દિશામાં. એ I કેરેટ આપ્યું છે. જેટલા વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં અહીંયા ખાસ જોજો આપેલા બિંદુ શું છે તો કે આ એક XM આપેલો છે, આ YM છે. અહીંયા XM છે, YM છે. XM0 છે, YM આપેલું છે. XM0 છે, YM આપેલો છે. તો Y અક્ષ ઉપર એ બિંદુ છે, બી બિંદુ Y અક્ષ ઉપર છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર X દિશામાં છે. અને સમજવા માટે આ દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર E છે. E જે છે એ X દિશામાં છે, X દિશામાં X દિશામાં. જ્યારે બંને યામ જે છે એને લંબ Y દિશામાં છે, Y. અહીંયા દાખલા તરીકે અહીંયા 0 છે, XM 0 છે. અહીંયા છે ભાઈ કેટલા છે? VA 3 પોઈન્ટ પાસે અને 4 પોઈન્ટ પાસે VB છે, VB. તો આ
સમસ્થિતિમાન પૃષ્ઠ જેવું કામ કરશે. વિદ્યુત ક્ષેત્રને લંબ છે એટલે આ જે સમતલ છે VA અને VB જે છે જે સમતલ ઉપર છે એ એક સમસ્થિતિમાન પૃષ્ઠ જેવું કામ કરશે. વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા વિદ્યુત ક્ષેત્ર લંબ જ હોય છે, યાદ રાખવાનું છે. સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે, તેથી આ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું હશે, એટલે કે VA બરાબર VB થશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 જોઈએ. એક ઇલેક્ટ્રોન ડેલ્ટા V બરાબર 2 વોલ્ટના સ્થિતિમાન તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે છે તો તેણે પ્રાપ્ત કરેલી ઉર્જા. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, ગતિ ઉર્જા શોધવાની છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો જ છો, કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0. સ્ટોપિંગ પોટેન્શિયલના બદલે અહીંયા 2 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા પ્રાપ્ત કરશે. કેટલી? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. સિમ્પલ પ્રશ્ન છે, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. 2 કેપેસિટરોને શ્રેણીમાં જોડતા. શ્રેણીમાં જોડીએ તો કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ 3 માઇક્રોફેરાડે આપેલું છે. તો શ્રેણી માટેનું સૂત્ર 3 માઇક્રોફેરાડેની બરાબર મૂકી દેવાનું. કયું શ્રેણી માટેનું સૂત્ર છે કેપેસિટર માટે? તો કે C1 C2 છેદમાં C1 પ્લસ C2 છે વિદ્યાર્થી મિત્રો. હવે સમાંતર માટે કેપેસિટન્સ આપ્યું તો સમાંતરના સૂત્ર બરાબર 16 મૂકી દેવાના. તો સમાંતરનું કયું સૂત્ર છે? તો કે C1 પ્લસ C2 છે સાહેબ, C1 પ્લસ C2 છે. આટલું ક્લિયર? તો હવે C1 પ્લસ C2 બરાબર 16 છે, તો અહીંયા C1 પ્લસ C2ની જગ્યાએ 16 મૂકી દો તો 16 તેરી 48 બરાબર શું થઈ જાય? C1 C2 થઈ જાય. તો ગુણાકાર 48 આવવો જોઈએ અને સરવાળો 16 આવવો જોઈએ. તો એવી કઈ સંખ્યા છે? તો તમે જોઈ શકો છો, 8 ને 8 16 થાય, 8 8 64 થાય, 16 એકુ 16 થાય, પણ એનો સરવાળો જે છે એ 17 થઈ જાય. સરવાળો 17 થઈ જાય છે. અહીંયા શું મેળે આવશે? તો તમે જોઈ શકો છો 12 અને 4, 12 ને 4નો સરવાળો 16 થાય છે અને એનો ગુણાકાર 48 થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો નેક્સ્ટ પ્રશ્ન નંબર, કઈ ભૌતિક રાશિનો એકમ પસંદ કરવાનો છે? એકમ આપેલો છે મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ સેકન્ડ ઇન્વર્સ છે. તો કઈ ભૌતિક રાશિનો છે ભાઈ? આ એકમ કઈ ભૌતિક રાશિનો છે? તો મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ છે, છેદમાં વોલ્ટ છે અને સેકન્ડ એટલે સમય છે, ટી છે. તો આ જે છે ડ્રિફ્ટ વેગનો તો નથી જ, તમે આ રીતે નક્કી કરી શકો. કેમ? તો કે ડ્રિફ્ટ વેગનો તો મીટર પર સેકન્ડ હોય. વિદ્યુત ક્ષેત્રનો નથી, કેમ કે વિદ્યુત ક્ષેત્રના ન્યૂટન પર કુલમ અને વોલ્ટ પર મીટર આવા 2 એકમ હોય. અવરોધકતાના એકમ ઓહમ આવતો હોય એટલે એનોય નથી. તો વાહે પાછળ જે વધે છે એ મોબિલિટી છે, અને મોબિલિટીનો છે એમ કેમ સાબિત કરવું? તો મોબિલિટી એટલે મ્યુ બરાબર ડ્રિફ્ટ વેગ છેદમાં વિદ્યુત ક્ષેત્ર. તો ડ્રિફ્ટ વેગ એટલે મીટર પર સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્ર એટલે વોલ્ટ પર મીટર, એટલે બીજો મીટર ઉપર ગયો તો ઉપર બેનું ક્ષેત્રફળ મીટરનો સ્ક્વેર થયો અને સેકન્ડ ઇન્વર્સ અને વોલ્ટ ઇન્વર્સ થાય છે. એટલે મોબિલિટીનો આ એકમ છે. મોબિલિટીનો એકમ કે પારિમેયિક સૂત્ર વારંવાર પૂછાતું હોય છે. નીચેનામાંથી કયું સૂત્ર મોબિલિટીનું નથી અથવા તો છે એવું પણ પૂછાતું હોય છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. ધાતુઓ માટે અવરોધકતાના તાપમાન ગુણાંક આલ્ફાનું ધાતુઓ માટે પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો. ધાતુઓ જે છે એ સુવાહક છે, સુવાહક. તો સુવાહક માટે જે છે એ આલ્ફા ધન હોય છે. જ્યારે અર્ધવાહક માટે પૂછવામાં આવે, અર્ધવાહક માટે જે છે એ આલ્ફા ઋણ હોય છે. એ પણ તમારે સાથે યાદ રાખવાનું છે. અર્ધવાહક માટે આલ્ફા ઋણ હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ છે? અસમાન આડછેદ ધરાવતા. આપણે લાસ્ટ પેપરમાં એ કહ્યું હતો, આવો અસમાન આડછેદ છે ભાઈ. અહીંયા આડછેદ મોટું છે, અહીંયા આડછેદ નાનું છે. તો આમ જઈએ તો પ્રવાહ અચળ રહીએ. કાંઈ માટે યાદ રાખવાનું છે? પ્રવાહ આડછેદ પર આધાર નથી રાખતું. પણ જો જે પૂછવામાં આવે તો જે છે એ I/A છે, એ વધે તો જે ઘટે. જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે
ડ્રિફ્ટ વેગ પૂછવામાં આવે તો ડ્રિફ્ટ વેગ પણ યાદ રાખવાનો છે, I બરાબર એ વીડી એની અવનીવાળું સૂત્ર છે. આ એ વીડી તો કરતા કરી નાખ્યા છે ભાઈ, તો એ એની વધશે બરાબર. એટલે એ પણ 8/ના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા બિંદુ એ આપેલું હોય, અહીંયા બિંદુ બી આપેલું હોય તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડ્રિફ્ટ વેગ હોય છે આમ તો, પણ એથી બી તરફ જઈએ તો ડ્રિફ્ટ વેગ ઘટે, કેમ કે આડછેદનું ક્ષેત્રફળ વધે છે તો ડ્રિફ્ટ વેગ ઘટે છે. પ્રવાહ ઘનતા પણ ઘટે છે, પણ આઈ જે છે અચળ રહીએ, આપણે તો આઈ આમાં અચળ રાશિ પૂછી છે એટલે પ્રવાહ જે છે એ અચળ રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 16મો. 4 સેન્ટીમીટર વ્યાસ આપ્યો છે ધરાવતી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલું એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું છે વિદ્યાર્થી મિત્રો. તો બે પ્લેટ વચ્ચેનું અંતર શોધવાનું છે. અહીંયા બે કેપેસિટરના સૂત્રો છે એ બંનેને સરખાવવાના છે, કેમ કે બંનેનું કેપેસિટન્સ સમાન કીધેલું છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે એપ્સિલન 0 A/d. આને સરખાવવાનું છે સિંગલ ગોળાના કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર કે જે 4πε0 R છે. સિંગલ ગોળા જેને R/K તરીકે પણ ઓળખીએ છીએ, કે જે છે એ અચળાંક જે છે કુલંબ અચળાંક કહીએ છીએ બરાબર છે. કે જે છે એ 1/4πε0 છે એટલે અહીંયા 4πε0 R થઈ જાય છે. તો અહીંયા આપણે સ્મોલ ડી શોધવાના છે. એપ્સિલન 0 ને આપણે કેન્સલ કરી નાખીએ છીએ, સ્મોલ ડીને કરતા કરું છું તો એ જે છે એની કિંમત થઈ જશે πr², પણ અહીંયા સ્મોલ r² છે કયો 4 સેન્ટીમીટર વાળો જે વર્તુળાકાર તકતી આપેલી છે એનો છે. કેપિટલ R એનો છે ગોળાનો વ્યાસ છે 4πr² છેદમાં 4π અને r. તો પાઈ અહીંયા કેન્સલ થઈ જશે તો આપણને લાસ્ટમાં આટલું વધે છે r²/4r. તો વિદ્યાર્થી મિત્રો r² સ્મોલ r જે છે એ 4 સેન્ટીમીટરના બદલે આપણે લેવાના છે 2 સેન્ટીમીટરના મીટરમાં ફેરવવાના છે. 10⁻4 સેન્ટીમીટર વ્યાસ છે એટલે આપણે 2 લીધા છે ત્રિજ્યા માટે બરાબર છે, એનો વર્ગ કર્યો છે. છેદમાં 4 છે અને કેપિટલ R 200 સેન્ટીમીટર છે, વ્યાસ 200 છે તો ત્રિજ્યા કેટલી થશે એની અડધી 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટરને શું કહેવાય 1 મીટર. તો એ 2નો વર્ગ 4 કેન્સલ થઈ જશે તો 10⁻4 જવાબ વધશે. લાસ્ટ 10⁻4 વધે છે, અહીંયા ઓપ્શન આવશે બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 17. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી આપેલો છે, ક્યુ આપેલો છે અને આર આપેલો છે. લાંબા સુરેખ તારમાંથી વિદ્યુત પ્રવાહ 20 એમ્પિયર 40 એમ્પિયર અને 60 એમ્પિયર વહે છે. દિશાઓ પણ આપેલી છે. તો આ સ્થિતિમાં ક્યુ પર લાગતું બળ કઈ દિશામાં છે? સિમ્પલ છે ભાઈ, આમાં કોઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત પ્રવાહમાં વિદ્યુત ભાર કરતાં ઉલટું હોય છે, એટલે કે સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય તો અહીંયા સમાંતર પ્રવાહ હોય, સમાંતર પ્રવાહ વચ્ચે આકર્ષણ થાય એ યાદ રાખવાનું છે. આકર્ષણ ન યાદ હોય તો યાદ રાખજો, વિદ્યુત ભાર કરતાં ઉલટું છે. વિદ્યુત ભારમાં વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ થાય છે તો અહીંયા પ્રતિ સમાંતર વચ્ચે અપાકર્ષણ થાય. પ્રતિ સમાંતર પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય પ્રતિ સમાંતર તો અપાકર્ષણ થાય. અપાકર્ષણ બસ આ પોઈન્ટ જાણતા હોય તો આપણું કામ થઈ ગયું. અહીંયા પી અને ક્યુમાં સમાંતર છે તો આ બે વચ્ચે આકર્ષણ થશે તો ક્યુ ઉપર આ દિશામાં બળ લાગશે, પી તરફ બળ લાગશે. આર અને ક્યુ વચ્ચે અપાકર્ષણ થશે તો આર છે એ ક્યુને ધક્કો મારશે તો રિઝલ્ટ ક્યુ ઉપર જે બળ લાગે છે એ પી તરફ જ લાગે છે. પી તરફને તમે જે જોવો છો પેજમાં એ તમારા ડાબા હાથ તરફ છે એટલે ડાબી બાજુ જવાબ આવશે, ડાબી તરફ આવશે. પ્રશ્ન નંબર 18. જ્યારે વિદ્યુત ભારિત કણનો વેગ v હોય, બી ચુંબકીય ક્ષેત્ર હોય, ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય થાય છે. બળ શૂન્ય થાય એનો મતલબ F બરાબર QVB sin 0. sin 0 છે, બળ શૂન્ય છે, એનો મતલબ V અને B જે છે એની વચ્ચેનો ખૂણો V અને B, સદિશ V અને સદિશ B વચ્ચેનો ખૂણો કાં તો θ 0 હોવો જોઈએ અથવા તો θ જે છે 180 હોવો જોઈએ કે જેથી sin 0 અને sin 180ની કિંમત 0 થાય. આ બળ જે છે એ શૂન્ય થાય બરાબર.
સાઇન થીટા બળ શૂન્ય કરવું છે તો થીટા આ 2 હોવા જોઈએ. તો આપણે ઓપ્શન ડી મળી જાય છે. વી અને બી વચ્ચેનો ખૂણો 0 અથવા 180 હોય તો બળ શૂન્ય થાય. ક્લિયર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ એન, આ કેપિટલ એન આપ્યો છે ભાઈ, આ એલ આપી દીધા છે, પ્રવાહ આઈ આપી દીધો છે. તો સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, વારંવાર આવતા MCQમાં આવે છે. μ0 સ્મોલ એનને અહીંયા કહી દેવાનું છે કેપિટલ એન અને છેદમાં એલ આવી જશે, લંબાઈનો એલ આવી જશે. આ બધી કિંમત તમારી પાસે છે 4π ગુણ્યા 10⁻7 ઘાત, જે μ0ની કિંમત છે. એન આપ્યા છે 1000, 1000ને કહી દે 10⁻3 ઘાત, આઈ આપ્યા છે 5, નીચે લંબાઈ પણ 0.5 છે. આનું સાદરૂપ આપતા 5 5 કેન્સલ કરી નાખીએ, ઉપર 10 આ પોઈન્ટ કાઢવાના, 10 ઉપર ગુણિત નાખીએ છીએ એટલે ઉપર થઈ જાય છે 10⁻4 ઘાત, 4માંથી 7 જાય તો 10⁻3 ઘાત વધે, એટલે કે 4π ગુણ્યા 10⁻3 ઘાત વધે છે. 4π ગુણ્યા 10⁻3 ઘાત વધે છે. કેટલા વધે છે? 4π ગુણ્યા 10⁻3 ઘાત. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 20 છે. હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે. તો હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં એક ઇલેક્ટ્રોન એટલે એક પ્રોટોન હોય છે. ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો એમની વચ્ચે લાગતું બળ શોધવું હોય તો F બરાબર કે Q1 એટલે કેન્દ્રમાં પ્રોટોન છે એ E, અને Q2 એટલે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એનો -E, એટલે માઇનસ આગળ આવશે એટલે E² થઈ જશે, છેદમાં R² થઈ જશે. સદિશ સ્વરૂપે લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો આનું બળની દિશા ત્રિજ્યાવર્તી હોવાથી R કેરેટ લખી શકાય, આવું થાય. પણ અહીંયા R કેરેટ છે તો અહીંયા ઘન છે એટલે આ ઓપ્શન લાગુ નથી પડતો. માઇનસ આવશે એટલે આ પ્લસવાળા તો બે લાગુ નથી પડતા. આ લાગુ પડે છે કેમ? તો કે અહીંયા R ઘન કર્યા છે, અહીં સદિશ છે. તો આ સૂત્રને તમે આ R કેરેટ જે છે એને તમારે સદિશ સ્વરૂપે લખવા હોય ke², આ સદિશ છેદમાં સદિશનું મૂલ્ય એકમ સદિશ એટલે, તો અહીંયા R ઘન થઈ જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 21. એકમ લંબાઈ દીઠ લેમ્બડા વિદ્યુત ભારની વાળી એક લાંબી દોરીને એ ધારવાળા કાલ્પનિક ઘનમાંથી એવી રીતે પસાર કરવામાં આવે કે જેથી ઘન સાથે સંકળાયેલ ફ્લક્સ મહત્તમ થાય. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ ધારવાળો એક કાલ્પનિક ઘન વિચારવાનું કીધું છે. આ આપણે સમજવા માટે એક ઘન દોરીએ છીએ, આ એક ઘન દોરીએ છીએ સમજવા માટે, બરાબર. એક ઘન દોરીએ છીએ સમજવા માટે, અહીંથી લઈ લઈ સરળ પડે. આ ઘન દોરીએ છીએ, આ એક ઘન છે. હવે અહીંયા એક ઘન છે, આ બધાની બાજુઓ એ છે વિદ્યાર્થી મિત્રો, એ તો આપણે દોરી જે છે એની પાસે લેમ્બડા છે. લેમ્બડા એટલે શું છે? તો કે લેમ્બડા એટલે લંબાઈ. તો Q બરાબર શું થાય? Q બરાબર લેમ્બડા ઇન્ટુ લંબાઈ. મેક્સિમમ લંબાઈ અહીંયા રહીએ અંદરના ભાગમાં, તો અંદરના ભાગમાં લંબાઈ વધારે રહીએ તો આ સમઘનની અંદર ફ્લક્સ મહત્તમ રહીએ. તો દોરીને કઈ રીતે પસાર કરવી જોઈએ? અહીંથી આમ પસાર કરવી જોઈએ, અહીંથી આમ પસાર કરવી જોઈએ, અહીંથી આમ પસાર કરવી જોઈએ, કે જેથી દોરીનો લાંબામાં લાંબો ભાગ અંદર રહીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી અહીંયા સુધી જો પસાર કરવામાં આવે તો દોરીનો લાંબામાં લાંબો ભાગ અંદર રહીએ. તો આપણે આ એ છે, આ એ છે, તો આટલો ભાગ જે છે એ √2a થાય. તો √2a અને એ, તો અહીંથી આ ટોટલ ભાગ જે છે એ √3a થઈ જાય, √3a.
તો આ ખાલી જગ્યામાં √3a મૂકી દો એટલે વિદ્યુતભાર મળી જાય લેમ્બડા ઇન્ટુ √3a. તો આપણે ફ્લક્સ સરસ મજાનું મળી જાય. ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. એ ક્યુની જગ્યાએ મૂકવાના છે √3a λ/ε0. તો આપણી પાસે ઓપ્શન પણ છે ડી ઓપ્શન છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નેક્સ્ટ 22 નંબર. એલ લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકથી આર અંતરે, આર બહુ મોટા છે, વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર આટલા જ અંતરે તેના વડે ઉદ્ભવતા અક્ષીય ક્ષેત્રનો ગુણોત્તર. વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર છેદમાં અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કરતાં બમણું હોય અક્ષ પર, અને વિષુવરેખા પર 1 હોય ત્યારે અક્ષ પર બમણું હોય. તો 1/2 એટલે જવાબ આવે છે 0.5. 1/2 ને કહેશું 0.5. નેક્સ્ટ પ્રશ્ન નંબર 23. એન આટા અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક વાહક ગૂંચળાને બી તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તેનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. હવે ગૂંચળાના આટાની સંખ્યા બમણી કરવામાં આવે છે ભાઈ. તો ફ્લક્સની ચુંબકીય ફ્લક્સ કેટલું થાય? સિમ્પલ ભાઈ. ફ્લક્સ એટલે એન આટા હોય તો NBA. તો આટા બમણા કર્યા તો ફ્લક્સ બમણું થઈ ગયું 2NBA. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 24. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ આ ડેલ્ટા ટી આપ્યો છે. વિદ્યુત પ્રવાહનો ડેલ્ટા આઈ આપ્યો છે 5 એમ્પિયરથી 0 એમ્પિયર થાય છે. પ્રેરિત EMF 200 વોલ્ટ છે. તો એલ શોધવાનું છે. આત્મપ્રેરક તો એલ શોધવાનું છે. ઘણી વખત આવેલો છે, ગઈકાલે પણ આવી ગયો છે. એપ્સિલન = -L di/dt. વિદ્યાર્થી મિત્રો, આમાં એલને કરતા કરો તો એપ્સિલન ડીટીના છેદમાં ડીઆઈ થઈ જશે ડીઆઈ. તો એપ્સિલન 200 છે, 0.1 છે, છેદમાં ડીઆઈ કરશો 5, સાદુરૂપ આપશો 4 જવાબ આવશે 4 હેનરી. બરાબર, 4 હેનરી. નેક્સ્ટ, ફેરેડેનો નિયમ પ્રેરિત વિદ્યુત ચાલક બળની માત્ર દિશા બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો આ. ઘણા વિદ્યાર્થીઓ મૂલ્ય અને દિશા બંને દર્શાવે આપેલો, જે તે સમયે એ સાચો કરાવેલો છે, સાચો બોર્ડે કરેલો છે. બેમાંથી એક કોઈ પણ વિકલ્પ લખે તો સાચો. પણ હવે જો પૂછવામાં આવે તો માત્ર મૂલ્ય જ આપે છે. ફેરેડેનો નિયમ માત્ર મૂલ્ય જ આપે છે. બરાબર. લેન્ઝનો નિયમ છે એ દિશા આપે છે. લેન્ઝનો નિયમ ફેરેડે, મેં ભૂલમાં ઓમાં ટીક કરી નાખ્યું. મૂલ્ય અને દિશા બંનેમાં ટીક કર્યું હોય તો પણ જે તે સમયે સાચું કરેલું. હવે ખાસ યાદ રાખજો, માત્ર મૂલ્ય જ આપે છે. બરાબર છે. પ્રશ્ન નંબર 26. એલસી પરિપથ એલ અને સી હોય એમાં ઇમ્પિડન્સનું સમીકરણ શું થાય? માત્ર એલ અને સી. પહેલાં તો ઇમ્પિડન્સનું આપણે LCR માટેનું ઇમ્પિડન્સનું સૂત્ર આપણને આવડવું જ જોઈએ. Z = આપણું સૂત્ર છે R² + XC - XL એનો સ્ક્વેર. આ પ્રકારનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા R નથી, માત્ર L અને C છે. તો XC - XLના સ્ક્વેરનું વર્ગમૂળ કરો તો ખાલી વધશે XC - XL. XCને કહેવાય 1/ωc અને XLને કહેવાય 1/ωL. કેમ? તો કે માત્ર L અને C બે જ છે આપણી પાસે. L અને C બે જ છે, R નથી. તો આપણો ઓપ્શન થશે C. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો વ્યવહાર શબ્દ વાપરો છે, ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરતા હોય છે. જ્યારે પાવરની વાત કરતા હોય ત્યારે બે જ શબ્દ તમારે જોવાના છે. એક આદર્શ ટ્રાન્સફોર્મર અને એક વ્યવહારુ ટ્રાન્સફોર્મર. આ બે જ શબ્દ જોવાના છે. તમારે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન જોવાનું નથી. ક્યારે? તો કે પાવરની વાત કરતા હોય ત્યારે. તો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખો જ હોય. એટલે કે IP = IS/VS હોય. IS/VS આઉટપુટ છે, સેકન્ડરી ગૂંચળાની વાત છે. વ્યવહારુ ટ્રાન્સફોર્મર હોય તો ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર ઓછો જ હોય, થોડોક વ્યય થયો જ. વ્યવહારુ એટલે કે કંઈક અવરોધ ધરાવે છે, તો ઇનપુટ પાવર જે છે એ મોટો છે, આઉટપુટ પાવર થોડો ઓછો જ હોય ભાઈ. IS/VS. બરાબર, આ યાદ રાખવાનું છે.
બીજી વસ્તુ, જો તમને વોલ્ટેજ કે પ્રવાહની વાત કરી હોય તો તમારે આદર્શ કે વ્યવહારુ નથી જોવાનું. વોલ્ટેજ જે છે એ અપમાં વધે અને પ્રવાહ ઘટે, પ્રવાહ અપમાં સ્ટેપ અપમાં પ્રવાહ ઘટે. આ યાદ રાખવાનું છે. સ્ટેપ ડાઉન હોય તો પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટે. બરાબર. તો વોલ્ટેજ અને પ્રવાહ માટે અપ ડાઉન જોવાનું છે, પણ પાવર માટે નહીં. ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, આવો MCQ વારંવાર પૂછાતો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 28. PN જંકશનમાં જંકશન પાસે ડિપ્લેશન બેરિયર ખાલી જગ્યાને કારણે મળે છે. તમને ખબર છે જંકશન પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે, જેને આપણે પોટેન્શિયલ બેરિયર કહીએ છીએ. એ પોટેન્શિયલ બેરિયર જે છે એ જ આપણું ડિપ્લેશન બેરિયર છે. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે. એના પછી 29મો પ્રશ્ન છે, નીચે આપેલ પરિપથમાં બંને ડાયોડના કટ ઇન વોલ્ટેજ 0.3 છે, આના પણ 0.3 છે, આના પણ 0.3 છે. એમાં આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ છે. પ્લસ હોવાથી ડાયોડ D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં છે વિદ્યાર્થી મિત્રો, અને ડાયોડ D2 જે છે એ રિવર્સ બાયસમાં છે. ડાયોડ D1 ફોરવર્ડ બાયસ અને ડાયોડ D2 રિવર્સ બાયસમાં છે, જેના કારણે અહીંયા દેખાતું ન હોય તો પેન બદલી FB છે. બરાબર. તો રિવર્સ બાયસના કારણે અહીંયા કોઈ પણ પ્રવાહ પસાર થતો નથી, એટલે આના માટે જવાબ શૂન્ય છે. પણ જો વિદ્યાર્થી મિત્રો તમને આ બંને ફોરવર્ડ બાયસ આપેલા હોય, રિવર્સ બાયસ હોય તો પ્રવાહ શૂન્ય જ છે. બંને ફોરવર્ડ બાયસમાં હોત તો રિવર્સ બાયસ હોય તો શૂન્ય છે. ફોરવર્ડ બાયસ હોત તો આ તમારે 0.3 વોલ્ટને ધ્યાનમાં લેવાના છે. આને 0.3 અને આને 0.3 વોલ્ટ તમારે ધ્યાનમાં લેવાના હોય, અને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે તમારે એ વોલ્ટેજ શોધવા માટે પરિણામી વોલ્ટેજ V' = 12 માંથી 0.3 માઇનસ 0.3 એટલે કે 0.6 તમારે બાદ કરવા પડે, અને પછી I ઉપરથી I ઓહમનો નિયમ છે V'/R બંને ડાયોડના અવરોધ લેવા પડે, અને પછી તમને પ્રવાહ મળે. બરાબર છે. ફોરવર્ડ બાયસમાં બંને ડાયોડ જે છે એના અવરોધ જે છે એ આદર્શ હોય તો શૂન્ય લેવામાં આવે છે, આદર્શ ન હોય તો 10 થી 100 ઓહમ સુધીના આપતા હોય છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 30. બદલાતા વિદ્યુત ક્ષેત્રના કારણે મેક્સવેલે સૂત્ર સરસ મજાનું આપ્યું છે ભાઈ. સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર આપ્યું હતું, ID = ε0 dφE. અહીંયા dφE/dt. dφE/dt મતલબ તો કે dφE ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સનો ફેરફાર. એ શું આપે છે? વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર. વિદ્યુત ક્ષેત્રના કારણે આપણે સ્થાનાંતર પ્રવાહ મળે છે. વિદ્યુત ક્ષેત્રના કારણે આપણે સ્થાનાંતર પ્રવાહ મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 31. E અને B વિદ્યુત ચુંબકીય તરંગોના અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્રના સદિશ હોય તો વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણની દિશા તમને ખબર છે E×B. ખાસ યાદ રાખજો, B×E નહીં. E અને B નો સદિશ ગુણાકાર જે છે એ પ્રસરણની દિશા બતાવે છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 32. નીચેના પૈકી કયા વિદ્યુત ચુંબકીય તરંગોનો તરંગ લંબાઈ સૌથી ઓછી હોય? તો તમને ખબર છે RMIVUXG, એક્સ-રે અને G એટલે ગામા. સૌથી ઓછી તરંગ લંબાઈ આમથી જઈએ તો લેમ્બડા ઘટે છે, લેમ્બડા ઘટે તો ગામાની સૌથી ઓછી હોય છે. ગામા કિરણોની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે. નેક્સ્ટ જોઈએ 33માં માધ્યમ 3નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રી પવનાંક એટલે કે N32 છે. N32 બરાબર શું લખી શકાય? તો કે N3/N2 લખી શકાય. જો N3/N2 જે સાબિત કરી દેતું હોય એ આપણો ઓપ્શન સાચો હોય, તો N3/N2 કોણ સાબિત કરી દે? આમાં N3/N2 થશે તો કે નહીં થાય? આમાં નહીં થાય, આમાં થશે. કેવી રીતે થશે? તો કે N31 ગુણ્યા N12. તો N31 ને કેમ લખી શકાય? N3/N1 ગુણ્યા
N12 ને કેમ લખી શકાય? N1 છેદમાં N2. તો N1 N1 ગયા તો N3 અપન N2 સાબિત થયા. એટલે પહેલો જ જવાબ આવી જાય છે. આમાં સાબિત નહીં થાય, આમાંય નહીં થાય. ટ્રાય કરજો, પહેલો જવાબ આવી જાય છે. નેક્સ્ટ 34માં એક જાદુગર તેના પ્રોગ્રામમાં પ્રવાહી રાખેલો વક્રીભવનાંક છે N1.5 લેન્સનો વક્રીભવનાંક ધરાવતો લેન્સ છે અને ગાયબ કરવો છે, અદૃશ્ય કરવો છે. અદૃશ્ય કરવો હોય તો એટલો ને એટલો વક્રીભવનાંકવાળું પ્રવાહી લેવું પડે તો લેન્સ ગાયબ થઈ જાય, જે આપણે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ પણ આપેલું છે. નેક્સ્ટ 35માં નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. તો વળી પાછો આવ્યો 92. 54માં કેટલા નાખો તો 92 થાય ભાઈ? તો કે 54માં હમણાં કીધું તું એમ 38 નાખીએ તો 92 થઈ જાય છે. એટલે ડી જવાબ આવશે. આગળ આવી ગયેલો છે. નેક્સ્ટ સૂર્યમાં હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસોના સંલયનમાં ઉદ્ભવતી ઉર્જા લગભગ ખાલી જગ્યા. 4 પ્રક્રિયામાં થઈને ટોટલ આપણે જે ઉર્જા મળતી એ 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 37. એક અંતર્ગો અરીસાની વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ R આપ્યું છે. અરીસાની સામે વસ્તુને U 15 સેન્ટીમીટર દૂર મૂકતા તેનું પ્રતિબિંબ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે. પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે ભાઈ, V શોધવાનું છે. તો સિમ્પલ R ઉપરથી તમને શું મળશે? F મળશે. F = R/2. પણ અહીંયા -10 સેન્ટીમીટર થશે, કેમ કે અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ શબ્દ હોય, અંતર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ લેન્સ હોય. અંતર્ગોળ શબ્દ હોય તો તમારે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની છે? ઋણ. બહિર્ગોળ શબ્દ હોય તો તમારે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની છે? ધન. યાદ રાખજો. અને વસ્તુ અંતર U તો તમે કેવા લેવાના છો? -15 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, તો -10 અને -15. હવે આપણે શોધવાનું શું છે? પ્રતિબિંબ અંતર V. તો અરીસા માટેનું સરસ મજાનું સૂત્ર છે આપણી પાસે 1/f = 1/v + 1/u છે. એમાં આપણે 1/v ને કરતા કરીએ વિદ્યાર્થી મિત્રો તો 1/f - 1/u થાય. તો આપણે V શોધવા છે. V શોધવા માટે આપણે લસા લઈએ તો V = UF/U - f થશે. ચાલો, UF/U - f થાય છે. યુની જગ્યાએ મૂક્યા -15 ગુણ્યા -10 છેદમાં -15 +10. તો ઉપર થાય છે 150, નીચે થાય છે 5. 150 નીચે થાય છે 5, એટલે 5 તેરી 15 એટલે -30 જવાબ આવે છે. ઉપર પ્લસ આવે છે, નીચે -5 આવે છે, એટલે -30. બી ઓપ્શન આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે પોલેરાઇઝરનો ઉપયોગ ગઈકાલે પણ આપ્યો છે ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા. પોલેરાઇઝરનો ઉપયોગ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા. 39 આપેલ પહોળાઈની વિવર્તન ટોચમાં આવેલ વ્યતિકરણ શલાકાઓની સંખ્યા. અહીંયા વિવર્તન માટેની શરત છે તમારી પાસે θ = λ/a. દાખલા તરીકે વિવર્તનમાં જે સ્લિટની પહોળાઈ છે એને A કહી દે છે. આ કીધી જ છે સ્લિટની પહોળાઈ A, અને D છે એ 2 સ્લિટ વચ્ચેનું અંતર છે. તો આ આપણે શરત મૂકી છે એ વિવર્તન માટે મૂકી છે. વિવર્તન. તો વ્યતિકરણ માટે તમે ખબર છે, વ્યતિકરણ માટે D sin θ = n લેમ્બડા. તો θ = શું થશે? n λ/d. હવે આ બંને થીટા તો સરખા જ હોવા જોઈએ, બંને સમાવી લેવી છે એકબીજામાં, બરાબર? તો જ એ સંખ્યા મળવાની છે. આ n શોધવાના છે. આ બંનેની સરખામણી કરી નાખીએ તો λ/a = n λ/d. આમાં લેમ્બડા જાય છે તો n ને કરતા કરીએ તો n = d/a. n = d/a. ઓપ્શન છે A, d/a. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સોનાના તત્વો માટે Z પરમાણુ ક્રમાંક છે 79 છે. 41 નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું ગોતવાનું. વ્યતિકરણ શલાકાઓ સમાન પહોળાઈની છે, સાચું છે. મધ્યસ્થ વિવર્તન શલાકાઓની તીવ્રતા સૌથી વધુ હોય છે વિવર્તનમાં, એ સાચું છે. બધી જ પ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ સમાન તીવ્રતાવાળી હોય છે, સાચું છે. વિવર્તન શલાકાઓ સમાન પહોળાઈની હોય છે, આ ખોટું છે. એટલે આપણો જવાબ સાચો D છે, કેમ કે આપણે ખોટું પસંદ કરવાનું છે. એક સ્લિટની પહોળાઈ A છે,
તેને અડોઅડ રાખેલા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f છે. જો સ્લિટ પર લેમ્બડા તરંગ લંબાઈનો પ્રકાશ લંબરૂપે આપાત કરવામાં આવતો હોય તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તરીકે મધ્યસ્થ અહીંયા સ્લિટ પાસેથી અહીંયા ખૂણો થીટા રચાય છે. અહીંયા બહિર્ગોળ લેન્સ હોવાથી મુખ્ય કેન્દ્ર f ઉપર પ્રતિબિંબ રચાય છે. આ પહોળાઈ એટલે કે આ આપણે ચાપ શોધવાની છે, જે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ છે એ શોધવાની છે. તો ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા, જે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ છે, છેદમાં f થશે. તો મધ્યસ્થ અધિકતમ બરાબર શું થશે? થીટા ઇન્ટુ f થશે. તો એ થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, એ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ તો આપણે ખબર જ છે લેમ્બડા અપોન એ. તો અહીં લેમ્બડા મૂકીએ તો લેમ્બડા અપોન એ ઇન્ટુ એફ. તો લેમ્બડા એફના છેદમાં એ, લેમ્બડા એફના છેદમાં એ, એટલે ઓપ્શન ડી આવશે, ડી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આપાત પ્રકાશની તીવ્રતાના આલેખનો ઢાળ h/e આપે છે. શું આપે છે? h/e. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આમ તો અનિશ્ચિતતા નીકળી ગઈ છે હાઇઝનબર્ગની, પણ છતાંય અહીંયા આપેલી છે. તો h/2πના જેટલી હોય છે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી, હાઇઝનબર્ગની અનિશ્ચિતતા. વિદ્યુતની દ્રષ્ટિએ ફોટોન જે છે એ તટસ્થ કણ છે. કેવો કણ છે? તટસ્થ. કેમ? તો કે એ ધન વિદ્યુત ભારી નથી ધરાવતો, ઋણ વિદ્યુત ભારી નથી ધરાવતો. 46મો, બોહર મોડેલ મુજબ હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષામાં, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના રેખીય વેગમાનની ચાક માત્રા, રેખીય વેગમાનની ચાક માત્રા એટલે કોણીય વેગમાન જ છે. દ્વિતીય કક્ષા એટલે 2 h/2π. nh/2πમાં nની જગ્યાએ 2 મૂક્યા તો 2 કેન્સલ થઈ ગયા, તો h/π. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 1 માટે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપી છે વિદ્યાર્થી મિત્રો. ગતિ ઉર્જા n બરાબર 1 માટે આપી છે. તો અહીંયા હિલિયમમાં n બરાબર 2 માટે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા આપેલી છે તો કુલ ઉર્જા એટલી જ હોય. ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનું મૂલ્ય સરખું હોય. આપણે હિલિયમ માટે શોધવી છે. તો હિલિયમ માટે તમને ખબર છે -13.6 છેદમાં n² ઇન્ટુ z², આવું સૂત્ર છે. હિલિયમ માટે ઝેડની જગ્યાએ 2 મૂકશો. z બરાબર 2 હિલિયમ માટે. કોના માટે? હિલિયમ માટે. બરાબર, z². તો ઝેડની જગ્યાએ 2 મૂકીએ છીએ. અને n બરાબર પણ 2 લેવાના કીધા છે. n બરાબર 2, તો 2નો વર્ગ તો કેન્સલ થઈ જશે. તો -13.6 જ આવશે. -13.6 માઇનસ આવશે, કુલ છે એટલે ગતિ ઉર્જા કીધી હોત તો +13.6 આવે, -13.6 આવશે. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર. ઉર્જા જે છે એ માઇનસ, હમણાં સૂત્ર કીધું 13.6 છેદમાં n² છે, nના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન એટલે n બરાબર 1 માંથી n બરાબર 2માં. દ્વિતીય ઉત્તેજિત સ્થિતિમાન એટલે 1 માંથી જાય છે 3માં. દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. તો n બરાબર 2 પ્રથમ કીધું છે એટલે પહેલાં આપણે દ્વિતીય કક્ષાવાળી ઉર્જા રાખશું, છેદમાં રાખશું દ્વિતીય એટલે તૃતીય કક્ષાવાળી ઉર્જા રાખશું. તો એ 2 અંશમાં છે ત્યારે 2 છેદમાં આવશે, 2નો વર્ગ, અને 3 છેદમાં છે ત્યારે 3નો વર્ગ અંશમાં આવશે. અહીંયા n² અંશમાં આવશે. તો 3નો વર્ગ 9/4 એટલે 9/4. ત્યારબાદ 49 એલ્યુમિનિયમ 1327 ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવાની છે. r બરાબર r0 એની 1/3 ઘાત છે. r0 એમને રાખવાના છે, એની જગ્યાએ મૂકશો 27નું ઘનમૂળ થશે 3, તો 3r0. નેક્સ્ટ પ્રશ્ન નંબર 50. ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે? પ્રોટોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે, ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગે, બધા તમામ પર લાગે છે, તમામ પર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એક પેપર પૂરું કર્યું છે. નેક્સ્ટ પેપરમાં ફરી પાછા મળીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને શેર કરજો, જેથી એકદમ સરળ રીતે અને એકદમ ઝડપથી તમારા બધા જ પેપરોનું સોલ્યુશન થઈ શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.